આટલી મોજ સાથે આટલા કલાકથી મારી રાહ જોતા હતા. હું સામાન્ય રીતે સમયનો બહુ પાકો માણસ છું, પણ થોડો અંદરનો રસ્તો છે એટલે ખબર ના રહી કે આ રસ્તો શા અમસ્તો છે, એટલે થોડું લેટ થયું. એટલે લેટ થયાના બદલે હું કંઈક શરૂ કરું એ પહેલાં મારી કવિતા સંભળાવું છું. ચામડી પર ટેટુ કરાવે એ ઠીક, ચામડી પર ટેટુ કરાવે એ ઠીક, ધબકારે ટેટુ કરાવો. ચામડી પર ટેટુ કરાવે એ ઠીક, ધબકારે ટેટુ કરાવો. નામ મારું ચિતરાવી છૂટી ન જાય, આંખોથી એને સંભળાવો. ચામડી પર ટેટુ કરાવે એ ઠીક, ધબકારે ટેટુ કરાવો. નામ મારું ચિતરાવી છૂટી ન જાય, આંખોથી એને સંભળાવો. શરમાતી હોય ત્યારે એવું હસે છે કે છલકાતા 5-7 દરિયા. મારી સામે જોજો, એટલું હું સમજીને બોલીશ, તમે વિચારીને હસજો અને દાદ આપજો. શરમાતી હોય ત્યારે એવું હસે છે કે છલકાતા 5-7 દરિયા. અવસર નથી ને તોય મળવા આવ્યા છે, સામે ચાલીને ચોઘડિયા. એકલામાં મેળો ભરાય તારી સાથે, એકલામાં મેળો ભરાય તારી સાથે, એમાં તું માલવાને આવ. ચામડી પર ટેટુ કરાવે એ ઠીક, ધબકારે ટેટુ કરાવે. ટેટુમાં નામ મારું છુપાવી રાખીને જેમ મને રાખે છે પાસે, ધબકારા વચ્ચેની ખાલી જગ્યામાં તારી જોડે મારાથી જીવાશે. આંખોમાં આંખો પરોવીને રાખ, એના બારસાખે તોરણ બંધાવ. નામ મારું ચિતરાવી છૂટી ન જા, આંખોથી એને સંભળાવ. ચામડી પર ટેટુ કરાવે ઠીક, ધબકારે ટેટુ કરાવ. તો આ ભાષા સાથેનો સંબંધ છે ને, એ ધબકારે ટેટુ કરાવવાનો સંબંધ છે. હું થોડાક પગથિયા તમારી સાથે ચાલીશ, થોડાક પગથિયા તમારી જોડે ઉતરીશ, પછી થોડીક સેકન્ડો પછી એવું બનશે કે હું તમારી આંગળી ઝાલી અને તમને થોડાક પગથિયા ઉપર લઈને આવીશ. આ ભાષા બહુ જુદા પ્રકારની છે. હું ભણ્યો મૂળ કોમર્સમાં સાહેબ. મારી કોઈ પેઢીમાં ખબર નહોતી કે હું સાહિત્ય સાથે આવું કામ કરીશ. હજી આજે પણ મારા ઘણા ભાઈબંધો માનવાને તૈયાર જ નથી કે હું લખું છું, જે મારી જોડે સતત બેસતા હતા. મેં બહુ જ વાંચ્યું. મારે આજે તમારી સાથે થોડીક એવી વાતો શેર કરવી છે જ્યાં લોકડાઉન પછી તમને કામ આવવાની છે. એક નવી જિંદગી એની શરૂઆત થઈ છે, ત્યારે તમને બહુ જરૂર પડવાની છે. પણ કશું ગંભીરતાથી મારે કહેવું નથી. કેટલાક લોકોને એવું હશે કે અંકિત ત્રિવેદી એટલે બહુ મોટા કવિ, જબ્બો પહેરીને આવશે, ખેલો રાખતા હશે, ચંપલ છે તૂટેલા હશે, અને ભગવાને છેલ્લી ઘડીએ નિર્ણય કર્યો હોય કે સારું પુરુષ થશે, એવું કેટલાકને લાગ્યું હશે. પણ હું તો અનિશુદ્ધ જીન્સનો માણસ છું અને મારા જીન્સમાં કવિતા છે. મને બિલકુલ મોજથી જીવવું ગમે છે અને હું બિલકુલ અમદાવાદી માણસ છું. જ્યાં જઉં ત્યાં અમદાવાદ સૂંઘતો જોઉં છું, અમદાવાદ લેતો જોઉં છું. મને મારું શહેર પુષ્કળ ગમે છે. અડધી ચાનું ને આખી વહવાનું શહેર છે. અડધીની પણ અડધી પ્યાલીની શરૂઆત અમદાવાદે કરેલી છે. આ શહેર મને પુષ્કળ ગમે છે. એટલે તમે સહેજ પણ એવા વિચારો ના રાખતા કે આ કવિ જેવા લાગતા નથી તો કવિ જેવું બોલે છે કેમ. પણ કવિ હોવાની પૂર્વ શરત એ છે કે તમે જિંદગીને નજીકથી અનુભવી છે, તો તમે કોઈ પણ સ્વરૂપે કવિ થઈ શકો છો. મને મુંબઈની એક કોલેજમાં એસએનડીટી કોલેજમાં એક છોકરીએ પ્રશ્ન પૂછ્યો કે કવિતા ક્યારે લખાય અને કવિ સંમેલન ક્યારે થાય. હવે તાત્કાલિક તો જવાબ કેમ આપો? એટલે મેં કીધું એક જ છોકરી રાહ જોતી હોય તો કવિતા લખાય,
ઘણી બધી છોકરીઓ રાહ જોતી હોય કવિ સંમેલન. ત્યારથી મેં કહ્યું કે મેં કીધું મને બોલાવતા બહુ વિચાર કરજો, કારણ કે હું બહુ ડેન્જર માણસ છું. સાચું કહી દેવું જરૂરી છે, ફ્રેન્ડમાં પડવું જોઈએ, એમાં ક્યાં આવ્યું છે, પણ વારંવાર ના પડવું જોઈએ. વારંવાર પડવું જોઈએ. આપણે ત્યાં તકલીફ શું થાય છે કે લોકોને પતંગ ચગાવતા આવડી જાય છે, પછી એક જ પતંગ ઉપર 5-7 પતંગ ચગાવે. બધું હું સમજીને બોલ્યો છું, તમે ધીરે ધીરે સમજો, ઉતાવળ ના કરો. અને મારે આજે કોઈ ઉતાવળ એવી કરવી નથી કે જેનાથી તમારો સમય બગડે, પણ મારે વાત એ કરવી છે કે તમે આટલા બધા લોકો કદાચ મને ઇન્સ્ટા પર ફોલો કરશો, કરતા હશો, યુટ્યુબ પર ફોલો કરતા હશો, પર હવે કરશો, ફેસબુક પર જોશો, કરશો. મારે એક વાત તમારી સાથે શેર કરવી છે, અને એ છે કે આ બધા સોશિયલ મીડિયાના માધ્યમો છે, પણ એનો ઉપયોગ ખપ પૂરતો છે. તમે તમારી એકલતા પ્રદર્શિત કરવા માટે એ માધ્યમોનો ઉપયોગ ના કરો. એ માધ્યમોથી તમે બીજાને એકાંત આપો. હું પોસ્ટ મૂકું છું, રીલ મૂકું છું, કંઈક સારું બને તો મને આનંદ થાય છે, હું એટલા માટે કે હું એ એકાંત તમારા સુધી પણ પહોંચાડું. આપણે તકલીફ શું છે કે આપણે ફેલાઈએ છીએ બહુ, એટલા ફસાઈએ છીએ. પણ મારે તમારી સાથે થોડીક વાત કરવી છે. એમાં એક વાત ચોક્કસ કરવા માંગુ છું કે ભરોસો મૂકજો. બીજો ભરોસો મૂકે એની રાહ ન જોતા. એમાં એવું થશે કે પેલો ભરોસો મૂકશે જ નહીં અને તમે એની રાહ જોવામાં સમય પસાર કર્યા જ કરશો. પરિણામ એવું આવશે કે બેમાંથી કશું થશે નહીં. ભરોસો મૂકજો. કેટલીક વાર એવું બનશે કે છેતરાઈ જવાશે, પણ યાદ રાખજો કે છેતરાઈ ગયા ને એને તો છેતર્યા નથી ને, આપણે તો એને છેતરાઈ જઈને આનંદ આપ્યો ને, સંતોષ છે ને, એ તો ક્યારેક આપણી આંખોમાં આંખો નહીં મિલાવે ને. છેતરાઈ જજો. સંઘર્ષના દિવસો બહુ ઓછા હોય છે, એને માણજો. મેં સંઘર્ષના દિવસોને અનુભવ્યા છે, માણ્યા છે, અને આજે પણ હું સંઘર્ષ કરું છું એવું હું માનું છું. મને કાલે જ ચિત્રલેખાના એડિટરે પૂછ્યું હતું, મને કે હવે પછી શું, તમે બધું એચીવ કરી લો પછી તમારા મનમાં, હૃદયમાં કેવી ભાવના જાગે છે? મેં કીધું એવું છે કે તમે જેને માનો છો એચીવ કરવાનું, એને મેં માન્યું નથી એચીવ કરવાનું. બીજું, તમે જેને માનો છો એચીવ કરવાનું, એ બધું તો મારી યાત્રામાં આવેલા નિમિત્તો છે, મુકામો છે. એને હું ગણતો નથી કે આ બધું છે, એની હું રાહ પણ જોતો નથી. હું એમ કહેવા માંગુ છું કે હું એકવાર એક જગ્યાએ સેટ થઈ જાઉં, પછી એ જ વાતાવરણમાં જો સેટ થયો તો પછી એનું એ જ વાતાવરણ મને માફક આવી જશે. મારે ત્યાંથી તરત ખસી જવું જોઈએ, એક નવો સંઘર્ષ શરૂ કરવો જોઈએ. એમાંથી, એ સંઘર્ષમાંથી મને કશું મળે, એ ચેલેન્જને સ્વીકારવી જોઈએ, તો હું કશું આગળ વધી શકીશ. મને ગમે છે ગુજરાતી સાહિત્ય, અદ્ભુત છે, એને વાંચજો તમે. એવું નથી કહેતો કે મારા જ પુસ્તકો વાંચો, પણ આ એટલા માટે કહું છું કે આપણે પુસ્તકો વાંચવા જોઈએ. મેં પુષ્કળ વાંચ્યું. હું તો કોમર્સનો વિદ્યાર્થી. મેં તો આમનોદ ઉપર ગઝલ લખેલી, આખું વાણિજ્ય, ટેક્સ, આ બધું મને 100 માર્કના પેપરમાંથી 98 માર્ક આવે તો 2 માર્ક કેમ નથી આવ્યા એની ચિંતા કે ચર્ચા ના કરું, કારણ કે ખબર હોય કે એ મારી વ્યાખ્યામાં જ ગયા હશે, જેમાં મને શબ્દોમાં આમ તેમ હશે. ત્યારે ખબર નહોતી કે ગુજરાતી સાહિત્ય આટલું બધું ગમવા માંડશે, આવું થશે. કોલેજના પહેલા વર્ષમાં તો મેં છંદમાં કાવ્યો લખવાની શરૂઆત કરી. અને આ હું એવું નથી, હું તમારી સાથે મારા અનુભવો વહેંચવા માંગુ કે જીવનમાં મને હજી ઘણા કહે છે કે તમારા જેવું બનવા માટે શું કરવાનું. મેં કીધું સંઘર્ષ. તમે મારા ફોલોઅર્સ કે મારી નામના કે મારા પુસ્તકો જુઓ છો, એની સામે મેં કેટલું જીવ્યો છું, તપાવ્યું છે, એ અનુભવની વાત છે, એ અનુભવવા જેવી વાત છે. આ સમય તમને જે મળ્યો છે ને, એ ઉત્તમ સમય છે, એને વાંચવામાં પસાર કરવો. અદ્ભુત લખ્યું છે આપણા સાહિત્યકાર, મજબૂત લખ્યું છે. ક્યારેક સમય મળે તો ફાધર વાલેસને વાંચજો. એમનું એક પુસ્તક છે વાણી તેવું વર્તન, એ વાંચજો. તમારી ભાષા શુદ્ધિ, ઉચ્ચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, આ બધું એક સાથે થવા મળશે. બહુ મજા પડશે. એક તોફાની છોકરાને સ્કૂલના સાહેબ
ટ્યુશનમાં ભણાવવા જાય. 10-15 દિવસ થયા પછી સાહેબે છોકરાને પૂછ્યું કે બેટા હું જે કંઈ ભણાવું છું એમાં ખબર તો પડે છે. એટલે છોકરાએ કીધું સાહેબ સાચું કહું અમને તો કંઈ ટપકો પડતો નથી, પણ તમારું પાકું થતું હોય તો અમને વાંધો નથી. તમારું પણ એવું હોય તો મને વાંધો નથી. એટલા શાંતિથી ના સાંભળતા કે મને અકળામણ થાય કે હું પીરિયડ લઈ રહ્યો છું. મારે સેટ પણ પીરિયડ નથી લેવો અને કેટલાક તો એટલા ગંભીર થઈને બેઠા છે આદત રાખી કે આજા થાય કરી લે મારે કંઈ કરવું જ નથી. મારે કંઈ કરવું નથી. મારે તો તમને મોજ કરાવવી છે. અને આ મોજ મને ઘણા પૂછે. મને એક કોલેજમાં એક વિભાગના ડીને પૂછ્યું મને કે સાચો પ્રેમ કઈ ઉંમરે થાય? તમારે શું કરવું છે આપણે? પછી મેં કીધું પ્રેમ થાય એ જ ઉંમર સાચી કહેવાય. આમ બહુ આગળ જવા જેવું નથી. આ સાહિત્યની મજા છે. હીરાબેન પાઠક અને રાવી પાઠક આપણું અદ્ભુત યુગલ ગુજરાતી સાહિત્ય. રાવી પાઠકને વાંચજો સાહેબ, મજા પડશે તમને. એમના નિબંધો પાઠક સાહેબનો સ્મરણ કર્યો અદ્ભુત લખાયું છે. એ પાઠક સાહેબ મોટા હતા, હીરાબેન ઉંમરમાં નાના હતા. અને પાઠક સાહેબે કીધું કે આપણે લગ્ન કરીએ પણ મારી તમારી ઉંમરમાં આટલો બધો ફેર છે. બીજું કે તમે મિલ માલિકની છોકરી છો, સિલ્કની સાડીઓ પહેરવા ટેવાયેલા. હું તો ખાદીનો માણસ છું, વિદ્યાપીઠમાં રહું છું, જીવું છું. 20 સેકન્ડે એમણે ભારેખમ ખાદી પહેરી લીધેલી કે મારે માટે એ અગત્યનું નથી, જેની જોડે જીવવું છે એ અગત્યનું છે. પાઠક સાહેબ પહેલા દેવલોક પામ્યા અને હીરાબેન મોટો ચાંદલો અને સૌભાગ્યની બધી જ નિશાનીઓ કરતા. એટલે કોઈકે એમને પૂછ્યું કે હવે નથી રહ્યા પાઠક સાહેબ, તો તમે શું કામ આ બધું કરો છો? ત્યારે એમણે એટલો બોલ્ડ જવાબ આપ્યો હતો, એટલો ફકીરીથી ભરેલો જવાબ આપ્યો હતો. મને આજે પણ એ જવાબ તમારી સાથે શેર કરવો ગમે છે. એમણે એમ કહ્યું કે એ નથી, પણ એમનું સાહિત્ય તો જીવે છે ને, ત્યાં સુધી હું સૌભાગ્યવતી છું. આપણી પાસે હોવી જોઈએ, આપણા જીવવામાં હોવી જોઈએ. બાકી તો શું છે, આપણે બીજા ઉપર ભરોસો રાખીએ છીએ, આપણી ઉપર નથી રાખતા. ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીજી જોડે જમવા બેઠા હતા. એવામાં એ નીચે એક દ્રશ્ય જોવે છે, પૃથ્વી લોક. એક સરસ ભજનીક ભગવાનની ધૂન ગાતો ગાતો ચાલતો હોય છે અને ભગવાન ખુશ થઈ જાય છે. અને પછી રૂક્ષ્મણીજી જમવાનું પીરસે છે અને ભગવાન જમવાનું આરોગવા ગયા. પહેલો કોળિયો મૂક્યો ત્યાં તરત પાછો થાળીમાં કોળિયો મૂકે છે અને ભાણા ઉપરથી ઊભા થઈ અને ચંપલ પહેરીને નીકળી જવા માંગે છે. ચંપલ પહેરે છે પાદુકા. એટલે રૂક્ષ્મણીજી કંઈ પૂછે એ પહેલા પાછી પાદુકા કાઢીને પાછા જમવા બેસી ગયા. એટલે જમી લીધું પછી રૂક્ષ્મણીજીએ કીધું કે આજે તમે આવું જમતી વખતે કેમ આવું કર્યું? કોળિયો મોડા સુધી ગયો, પછી નીચે મૂકી દીધો, પછી પાછું તમે પાદુકા પહેર્યા, પછી પાછા પાદુકા પહેરીને પાછા એને કાઢીને પાછા જમવા માંડ્યા. આ શું થયું? એટલે ઈશ્વરે કહ્યું કૃષ્ણ ભગવાન કે ભક્ત નીચે મારા ભજનમાં મસ્ત તલ્લીન હતો, એટલો બધો તલ્લીન હતો કે મને પણ એનો આનંદ હતો. એવામાં એને કોઈકે ગાંડો કરીને ગામવાળાઓએ પથરા મારવાની શરૂઆત કરી. એટલે મને એમ કહ્યું કે મારે એને બચાવવા જવું જોઈએ. પણ થોડીક જ સેકન્ડોમાં એવું થયું કે એને બધા પથરા મારતા હતા, એ પથરા ઉપાડીને એને બધાને મારવાના શરૂ કર્યા. એટલે મને એમ લાગ્યું કે આ એવો ભક્ત છે જેને મારી જરૂર નથી, એનું કામ જાતે જ કરી લે છે. એટલે હું જમવા બેસી ગયો. હું એટલે જ કહું છું કે ભરોસો રાખજો અને સાથે ધીરજ પણ રાખજો. આપણી પાસે પેશન નથી, ધીરજ નથી. ધીરજ બહુ અગત્યની વાત છે. खलील रत्नेश तो शेर लख्यो, सबको हमारा रहन सहन और खाना पीना दिखता है, हमने अपने कच्चे पक्के सपने बेचे, उसका क्या? जे छे એને જીવવાનો આનંદ જરા જુદી રીતે છે. વહેલા ઉઠજો. આ પ્રકૃતિ કોલેજમાં છે ને, એના દરેક વૃક્ષો જોડે વાતો કરજો. સાહેબે એને એટલા પ્રેમથી ઉછેર્યા છે એટલે નહીં, તમારી અંદર જે વૃક્ષો જીવે છે એનો છાંયડો તમારા સુધી પહોંચે એટલા માટે. અહીંયા સમય કાઢજો, આપજો. સોશિયલ ડિસ્ટન્સ રાખો ને તો ઇમોશનલ ડિસ્ટન્સ ભૂલી જજો. કારણ કે આપણે બહુ રાખીએ છીએ, આપણે આપણી અંદર એટલા બધા ખેંચાયેલા છીએ કે આપણને જ ખબર નથી પડતી કે આપણે શું કરી રહ્યા છીએ. એવા સમયમાં આ બધી વાત
તમને યાદ રાખજો. મૂલ્યો બહુ જરૂરી છે. હું આજે પણ જો કોઈ પુસ્તકના 10, 15, 20 પાના ના વાંચું તો મને મજા ના આવે. હું આજે પણ મારામાંથી મને ના શોધું તો મને મજા ના આવે. હું કવિતા લખું છું ત્યારે દુનિયાથી બહાર જતો રહ્યો હોઉં છું, સમયથી બહાર જતો રહ્યો હોઉં છું, પણ એનો મતલબ એવો નથી કે હું સમય બહારનો થઈ ગયો હોઉં છું. હું સમય બહાર જઈ અને સમયની અંદરની વાસ્તવિકતાને અંકિત કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું. આ બધું બોલું છું ત્યારે તમારી સાથે મારે થોડો સંવાદ પણ કરવાનો છે. મેં સાહેબને કહ્યું કે હું થોડા પુસ્તકો લઈને આવીશ અને સાહેબ તમે અધ્યક્ષ તરીકે તમને યોગ્ય લાગે એ બધા છોકરાઓ સુધી આ પુસ્તકો પહોંચાડજો. હું આમ તો મૂળ કવિતાનો માણસ, કવિતા મને સૌથી વધારેમાં વધારે ગમે. આજના સમય સાથે ગુજરાતી ભાષાએ અને કવિતાએ ચાલવાનું છે, એની પૂરેપૂરી તકેદારી રાખીને હું કવિતાઓ લખતો હોઉં છું. તમે લોકો એને પ્રેમ કરો છો એ મને મારા માટે આનંદની વાત છે. એક કવિતા કહું પછી થોડા પ્રશ્નો આપણે પૂછીએ. તમારા મનમાં કોઈ હોય પ્રશ્ન તો હું પ્રયત્ન કરું જવાબ આપવાનો. એની પહેલા જે કવિતા રજૂ કરું છું. સ્ટેટસ બદલું, ડીપી બદલું, સ્ટેટસ બદલું, ડીપી બદલું, તું જોવે ને એના માટે રોજ મૂકું છું ઇન્સ્ટા ઉપર રીલ. ફીલ થાય છે? ફીલ થાય છે? ફીલ સ્ટેટસ બદલું, ડીપી બદલું, તું જોવે ને એના માટે રોજ મૂકું છું ઇન્સ્ટા ઉપર રીલ. ફીલ થાય છે? ફીલ ફોલો કરતી, સ્ટેટસ જોતી, એ પાછું જો ચેક કરું તો લાઈક બતાવે ટચ કરેલું દિલ. ફીલ થાય છે? ફીલ તો લાઈક પણ કરજો. હું લાઈક બી બોલું, લવનું નથી કરતું. ફોલો કરતી, સ્ટેટસ જોતી, એ પાછો જો ચેક કરું તો લાઈક બતાવે ટચ કરેલું દિલ. ફીલ થાય છે? ફીલ લાઈક કરે તો લવ પણ કરે. ઓનલાઈનની સાથે જો ઓફલાઈન કરે તો લાઈફને લાગે ચીલ. ફીલ થાય છે? ફીલ ના કર એડિટ, એક જ ખૂણામાંથી તાળીઓ પડી. ના કર એડિટ, રહેવા દે તું તારી જેમ જ શોભે ફોટામાં પણ ચહેરા પરના ખીલ. ફીલ થાય છે? ફીલ આમાં બધાએ તાળીઓ પાડી. ફરી બોલું? જરૂર છે? ખરેખર ના કર એડિટ, રહેવા દે તું તારી જેમ જ શોભે ફોટામાં પણ ચહેરા પરના ખીલ. ફીલ થાય છે? મેકઅપ કરે ને કોઈ પણ કરે, સ્ત્રી કે પુરુષ, એમાં કોઈ ગમતું જ નથી. જેવા હોઈએ એવા આપણે ઝળહળીએ. રાજેન્દ્ર શુક્લ તો કે એ બહુ સાચી. હવે આપણો ઘૂંઘટ પર જે ટાઈમ હતો એ હતો, વડીલો ઘરમાં હતા. આજે હવે વડીલો જ પોતે કહે છે કે આવું બધું આમણ્યા ને બધું ના રાખો, સ્ત્રીઓએ આગળ આવવાનું છે. અને પછી એક તો ઘૂંઘટ આટલો મોટો રાખે ને પછી જ્યારે ખરેખર જોવાનું થાય ત્યારે હનુમાન ચાલીસા યાદ આવે. એના કરતા જે છે એમાં રમી લેવું એ વધારે આનંદ આપે. એટલે મેકઅપ વાળું મને પેકઅપ વાળું જ લાગે છે. તું પણ છે ને હું પણ છું ઇન્સ્ટાની અગાસી ઉપર. ચાલ છોડીએ એક જ સરખી ઢીલ. ફીલ થાય છે? ફીલ બધે લાઈવ ચાલે છે. તો મારી તો આવી બધી જુદી જુદી વાત સાથેની કવિતાઓ છે, પણ
તમારામાંથી કોઈ પ્રશ્ન હોય તો વચ્ચે વચ્ચે હું એના જવાબ આપું અને પછી કવિતા કહું. ખુલ્લે આમ બરાબર પૂછો, વાંધો નથી. હા, માઇકની જરૂર નથી. હા હા હા, સમાંતરતા તો છે જ. હું એવું માનું છું કે તમે બેસી જાઓ. હું તમને સ્ત્રી અને પુરુષના ભેદ રાખીને જીવવાની સલાહ આપતો જ નથી. એનું કારણ એ છે કે દરેક સ્ત્રીમાં થોડે ઘણે અંશે એક પુરુષ જીવે છે અને દરેક પુરુષમાં થોડે ઘણે અંશે એક સ્ત્રી જીવે છે. આ વાત બંને પક્ષે બંને યાદ રાખવાની જરૂર છે. અને પુરુષ કરતા પાછું એક માઇક બંને પુરુષ કરતા સ્ત્રી વધારે આદરણીય, આદરપાત્ર છે. એટલા માટે કારણ કે સ્ત્રીએ એક જ જિંદગીમાં ઘણી બધી જિંદગીઓ જીવવાની હોય છે. દીકરી બરાબર દીકરીપણું અનુભવે ન અનુભવે ત્યાં એને પત્ની પણ રાહ જોતી હોય. પત્ની બન્યા પછી માતૃત્વ એની રાહ જોતી હોય. માતૃત્વ એ સ્ત્રીના સમયની જીવનની ભેરવી છે અને માતૃત્વ ભોગવ્યા અનુભવ્યા પછી પાછું સાસુ પણ એની રાહ જોતી હોય. વારો લેવો, વારો કાઢવો, આ બધી ઇક્વાલિટી છે, આ બીજું કશું નથી. સ્ત્રીએ એક જ જિંદગીમાં ઘણી બધી જિંદગી જીવવાની હોય છે. પુરુષનો એક ફેરા ફરતી વખતે વચ્ચે ઇન્ટરવલ હોવો જોઈએ એવું નમ્ર સૂચન કરવાવાળા વિનમ્ર માણસો છે. એનું કશું નથી. સ્ત્રીઓને સહેજ પણ અંડર એસ્ટિમેટ કરવી નહીં, કારણ કે એમની પાસે ભંગારનો પણ એસ્ટિમેટ હોય છે. આપણે બહુ દૂર સુધી આમાં આવી શકતા નથી. એટલે સ્ત્રીનું હોવું એ વધારે અગત્યનું છે. એની કરચલીઓમાં જિંદગીની ચમક હોય છે અને પુરુષની કરચલીઓમાં જિંદગીના સંઘર્ષનો ઉજળો હિસાબ હોય છે. આ યાદ રાખવાનું. બીજો કોઈ સવાલ? તો વધારે છે. ચેતન, એમને ફોન આપો. જેમણે સવાલ પૂછ્યા એમને કોઈ પણ ખૂણામાંથી પૂછો. લાઈક એન્ડ લવમાં શું કરે છે? લાઈક એટલે ગમે છે અને લવ એટલે પ્રેમ છે. બહુ ફરક છે. સેથી અને ટાલ જેટલો. મેં જરા સીધે સીધું સમજાવ્યું, એને આમ સરખી રીતે સમજાવ્યું કે યાર દરેક ગમતી વ્યક્તિને પ્રેમ નથી થતો અને પ્રેમ થયા પછી બીજી વ્યક્તિઓ ગમતી નથી. આ લાઈફ ઇન્સ્ટા પર એ રીતનું લાઈક મૂક્યું છે કે લાઈક કરવા જાય છે દિલ પર લાગી જાય છે. ઇન્સ્ટા વાળાને ખબર છે કે આમાં પુરુષો વધારે છે એટલે ઇન્સ્ટાએ સમજી વિચાર્યું. એમ તો જોકે ટ્વિટરે પણ એવું જ કર્યું છે, પણ હવે આજકાલ છે ને તો આ ચિહ્નો બધા એવા ઇમોજીસ બન્યા છે કે ખબર નથી પડતી. એકવાર તો ટ્વિટર ઉપર એક ભાઈએ રાત્રે 12 વાગે લખ્યું કે આઈ એમ પોઝિટિવ અને પછી બધા 5-7 ઇમોજીસ પ્રેમના મૂક્યા. એટલે કોઈકને એમ લાગ્યું કે આ કંઈક બીજી રીતે પોઝિટિવ થયા હતા, કોરોનાગ્રસ્ત નથી. અડધો પોણો કલાક રહીને એમણે પછી એમની ભૂલ સુધારી કે હું કોરોનાનું કહેતો હતો. એટલે આ આખી પાછી જુદો આ વર્ઝન છે, અનુભવ છે. એક બાજુ પણ વાત તો છે જ કે પ્રેમ અને ગમવું એમાં મજા તો છે જ અને કરવી જોઈએ મજા. બહુ ઉદાસ રહેતા હોય ને એની જોડે રહેવું જ નહીં. હું સાહેબ ખરેખર મારું જીવન શું મારું જીવન છે. બહુ ઉદાસ લોકો જોડે બહુ રહી ગયું.
હું જતો હતો ત્યાંથી ભાગી ગયો. એનું કારણ તમને સમજાવું કે એક તો આટલો બધો ઉદાસ હોય, પાછી 15-20 કિલો આપણી પર ઉદાસી નાખે. એ તો કોઈ નાની બાબતે ઉદાસ થયો છે, પણ આપણે કોઈ મોટા ઉદાસીના ફલકમાં ગોઠવાઈ જઈએ. પણ જે નાની નાની વાતે આનંદ લેતો હોય ને એની જોડે ચોક્કસ છે, કારણ કે એ ક્યારેક પરમ આનંદ સુધી લઈ જશે. અને મને આ લોકડાઉન પછી એટલું જ સમજાયું છે કે ભણેલા માણસ જોડે બેસીને ડિપ્રેશન અનુભવવું એના કરતા અભણ માણસ જોડે બેસીને ગપાટા મારવા તમે મને શેમાં ગણીને તાળીઓ પાડી હું માનું છું કે બધું બરાબર હશે. બહુ કવિતાઓ લખી છે. હવે બધી વાત નીકળે બી તો દૂર તરફ જાય. સ્કૂલમાં મારા ક્લાસમેટ સીમા પણ હતી, એની ઉપર પણ મેં કવિતા લખી. એટલે મનન મોદીનો તો શેર છે કે તારે નામે ઉધાર છે, વર્ષોનું ચોમાસું લખ. સેન્ડલવાળી પણ આમ કહેજો. છોકરાઓ અમે મારે કારણે થોડા વધારે સમૃદ્ધ થવાના છે અને હું પાછળ જો એમાં વધારે કરીશ તો એમ કે છે. પણ હું આ એટલા માટે કહું છું કારણ કે તમે બહુ બંધાયેલા છો, બંધાયેલા નથી શીખવું. તમે તમારી જાતને એવું પણ ના માનશો કે તમે કોઈ એક અંતરિયાળ ગામડામાં ભણો છો, એની સ્કૂલમાં ભણો છો એટલે આપણા એજ્યુકેશનમાં ફરક પડે છે કે આવું થાય છે. હું એટલા માટે કહેવા માંગુ છું કે હું કોમર્સ ભણ્યો એ વખતે એની મહત્તા હતી, છતાં મને કામ નથી આવ્યું એવું નથી. એ કોમર્સ મને લખતી વખતે કામ આવ્યું છે. લખવાના ગણિતમાં મને ગણિત અનુરૂપ થયું છે. તમે તમારા ક્ષેત્રમાં જ્યાં આગળ વધવાની તમન્ના રાખતા હો એ ક્ષેત્રમાં તમે બરાબર મન મૂકીને મોજો, એને આનંદ કરજો. તમે જો એનાથી ખુશ નહીં હો તો એ પણ તમારાથી ખુશ નહીં હો. આ અલ્ટિમેટલી વિદ્યા છે, જીવંત વિદ્યા છે. અને સિરિયસ રહેજો, ફોકસ રાખજો. હું આજે પણ ફોકસ રાખું છું મારી લાઈફમાં. આજના દિવસમાં મારા આ 3 કલાક મુસાફરીમાં ગયા અને 3 કલાક હજુ જશે તો એ 6 કલાકનું સાટું કેવી રીતે વાળવાનું એ એનું ગણિત મારી પાસે હોવું જોઈએ. મજા કરું ત્યારે મજા, મોજ કરું ત્યારે મોજ, પણ જ્યારે મારે જીવન જીવવાનું આવે, મારો દિવસ નક્કી કરવાનો આવે ત્યારે મારે એ જ રીતે જીવવું પડે જે મને અસ્તિત્વ આપ્યું છે. આ કલા છે એટલે હું એને એ રીતે જોઉં છું. કોમર્સથી આર્ટ્સમાં જતા મને ઓછી તકલીફ પડી, કારણ કે આર્ટ્સમાંથી કોમર્સમાં આવતા બહુ તકલીફ પડે. મેં ખાનગીમાં કહું છું કે મેં જ્યારે યુનિવર્સિટીએ કોર્સ બદલ્યો ત્યારે પીએચડી માટે જે બધા અલગ અલગ નિયમો કર્યા ત્યારે મને કહ્યું કે હવે તમે બીકોમ પછી તમારે કરવું હોય આગળ તો તમે ભણી શકો. તો મને એવું થયું કે કંઈ વાંધો નહીં, હું ફરી ભણું. 1 વર્ષ મેં MA કર્યું તાજેતરમાં જ. થાય શું કે હું પરીક્ષા આપવા જાઉં એટલે આજુબાજુ છોકરાઓ ના પાણી ના પીરસો. હું પરીક્ષા આપવા જાઉં એટલે આજુબાજુ છોકરાઓ બિચારા સેલ્ફી પાડે, આ કરે કે આ ભાઈ શું કરો આ ઉંમરે ભણવા આવ્યા છે. હવે મારા માટે એ રીપ્રોસેસ હતી. મેં ફરી પન્નાલાલ પટેલને વાંચ્યા, મેં ફરી હરેશ ઢોલકિયાની નવલકથા વાંચી. આ બધું કર્યું મેં, લખ્યું. તપાસનારાઓએ પેપર જુદા મૂક્યા કે આ પાછું એક બીજા અભ્યાસના વિષય તરીકે પેપર આવેલા છે. પછી તો વાઇસ ચાન્સેલર સાહેબે જ કીધું કે તમે આ આગળ લેવા તો તમને આપવાની છે. પણ મારો કહેવાનો ભાવ એ કે મેં જે કંઈ કર્યું એમાં જીવ રેડીને કર્યું. હું તમને એટલું કહેવા માંગુ છું કે આવતીકાલ કદાચ તમને વિદેશ લઈ જશે, ક્યાંક દૂર જશો. અત્યારે જે છે એને જો બરાબર વફાદાર રહેશો તો આવતીકાલ એટલી સુંદર અને સમૃદ્ધ રહેશે. જીવનમાં સંઘર્ષોનો કાળ લાંબો ટકતો નથી, પણ એ સંઘર્ષ છે એવું નક્કી કરવાનો સમય આપણને મળવો ના જોઈએ. આટલી વાત સમજાય તો કદાચ આ જગત વધારે રૂડું
દેખાતું થશે. બીજો કોઈ પ્રશ્ન? જી. હા, તમારી જે પંક્તિ છે ફૂલવાળી, તે તમે કોઈ વાર ફીલ કરી છે? હા, હા, અનેક વાર કરી છે મેં. અને મરીઝના શેર જેવું છે મારું. આ પ્રેમ હો તો એકાદ હો તો એને છુપાવી શકું મરીઝ. આ પ્રેમ છે ને એના પુરાવા 1000 છે. દરેક વાર ફીલ કરી છે અને મને આનંદ આવે છે. બીજો કોઈ પ્રશ્ન? સર તમારી એક બુક છે અમારી લાઇબ્રેરીમાં, પ્રેમનો પાસવર્ડ, મેં વાંચી છે અને તમારા એક વિડીયોમાં એવું કીધું છે કે પ્રેમનો કોઈ પાસવર્ડ હોતો નથી. તો શું ખરેખર પ્રેમનો પાસવર્ડ નથી હોતો? પ્રેમનો એટલે જ પુસ્તક લખ્યું તો પાસવર્ડ નથી, પુસ્તક છે. એવું સહેજ પણ વિચારતા નહીં કે પ્રેમમાં આપણને બધું મળી જાય છે અને પ્રેમ પછી જીવનભર ટકી જાય છે. હું તમને એક ઉદાહરણ આપું. શબાના આઝમી અને જાવેદ અખ્તર એક ઇન્ટરવ્યુ કાર્યક્રમનો ઇન્ટરવ્યુ લેતો હતો અને શબાનાજીને એવું પૂછ્યું કે તમારી લાઈફ તો કેટલી સરસ હશે, જાવેદ અખ્તર જેવા વ્યક્તિને તમે પરણ્યા, ચા પીતા પીતા સવારે ગીત, છાપું વાંચતા વાંચતા ગીત, જમતા જમતા ગીત, ગઝલ, કેટલી આમ અદ્ભુત જિંદગી હશે. પેલી ઇન્ટરવ્યુકાર પ્રશ્ન પૂછીને શબાનાજી બોલે એ પહેલા જાવેદ અખ્તરે કીધું કે ભાઈ જે રોજ રાત્રે સર્કસમાં ઊંધા લટકે ને એ ઘેર આવીને ના કરતા. એટલે પ્રેમ વિશે આપણો અભિપ્રાય આવો ખરો. હાજી. તમે મૂળ કોમર્સના વિદ્યાર્થી છો, તો મને આ ગઝલ અને કાવ્ય લખવાની પ્રેરણા ક્યાંથી? વાંચી મેં પુષ્કળ વાંચ્યું. એટલું બધું વાંચ્યું 12મા ધોરણના વેકેશનમાં કે કાકા સાહેબ કાલેલકર, સ્વામી આનંદ, મરીઝ સાહેબ, મનોજ ખંડેરિયા, બધું વાંચ્યું. હું એ દિવસોમાં મને ખબર નહોતી પણ હું એક બહુ જરા જુદી એનર્જીથી ઘેરાયેલો હતો. હું કોઈની જોડે વાત ના કરું, બોલું નહીં, મારામાં મસ્ત રહું. મને આ સંપાદન કરવાની આવડત પણ કદાચ એમાંથી આવી કે મને જે જુદું જુદું સારું લાગે તો હું તારવી લેતો હતો. પછી એની ડાયરી બનાવતો અને મારા ભાઈબંધોને ગિફ્ટ આપતો હતો. હવે એ લોકોને એનું મૂલ્ય સમજાયું. હું તો એમને પછી ઘણા વર્ષો પછી મળ્યો. એટલે મેં કીધું મને ડાયરી તો બતાવ્યું, હું શું લખતો હતો મને ખબર પડે. એટલે મેં પછી ડાયરી જોવાને લઈ લીધી, બધી પાછી ખેંચી લીધી. આ લોકો કરોડો રૂપિયા લે એના કરતાં હું મારી પાસે રાખું. પણ આજે અમને એવું કહે છે કે તેમ તું અમારું પાછું લઈ લીધું. પણ વાત એ કે મેં પુષ્કળ વાંચ્યું, એનાથી મારો કાન સરવો થયો. પછી તો હું વિધિવત રીતે છંદ શીખ્યો. શનિ સભા થાય, ચીનુ મોદી રિશાદ હોય, લાભશંકર ઠાકર હોય, મનન મોદી આવે, ક્યારેક રાજેન્દ્ર શુક્લા આવે, અમેરિકાથી આદિલ મંસૂરી આવ્યા હોય, માધવભાઈ ક્યારેક આવે. આ બધા જોડે બેસીએ, કવિતાની ચર્ચા. અને એ 10, 15, 20 જણા એવા હોય કે દર શનિવારે એક કવિતા લઈને જવાની. જે કવિતા ના લખી હોય એને બધાને ચા પીવડાવે. હવે મૂળ તો બહુ એ વખતે ચાનો મહિમા એવો નહોતો અને એનાથી એવું પૈસાની વાત નહોતી, પણ એમ કે એક બાને એક કવિતા એક લખાય. એટલે એ કવિતા વિશે જે કંઈ ખરાબ બાબત છે એ ચર્ચવાની, સારી તો પછી લોકો કહેવાના જ છે. એમાં એ પ્રોસેસમાં હું કવિતાથી ઘડાતો હતો અને આજે મને એનો ફાયદો, એનો આનંદ, એનો લાભ છે કે સ્ટાઇલવર્સ જોડે મારી જીવાન થોડી સમૃદ્ધ થવાનો પ્રયત્ન કરી રહી છે. એ ફિલ્મ છે પપ્પા તમને નહીં સમજાય, અને તમે એ જોજો તમને તરત સમજાઈ જશે કે પપ્પાને કશું નથી સમજાતું. મૂળ તો દરેક છોકરાઓના આ એક મુખ્ય પ્રશ્ન છે કે પપ્પા તમને નહીં સમજાય. એટલે એ જે જનરેશન ગેપ છે એની ઉપર આ ફિલ્મ તૈયાર થયેલી. દિવાળીના દિવસોમાં લખી હતી અને એ દિવસોમાં જ શૂટ થઈ. મારા મનમાં તો જુદા સબ્જેક્ટ અને વિષયો ચાલતા હતા, પણ એના
દિગ્દર્શક ધર્મેશ મહેતા, એક વખતના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એના ડિરેક્ટર, અને ટપુડો ભવ્ય, એ બંને હતા. એટલે એમણે કીધું કે અમારે ફિલ્મ કરવી છે અને કોઈ જુદા સબ્જેક્ટ પર કરવી છે. ત્યારે આ સબ્જેક્ટની વાત થઈ અને પછી મેં એના અલગ સ્ક્રીન પ્લે લખ્યા અને પછી એ ફિલ્મમાં કર્યો. પણ એક સરસ ફિલ્મ કર્યાનો મને ચોક્કસ આનંદ છે. જી સર, રાધાકૃષ્ણનો પ્રેમ ને હાલની રાધાકૃષ્ણનો પ્રેમમાં શું અંતર છે? કોનો? રાધાકૃષ્ણનો પ્રેમ ને હાલના જે રાધાકૃષ્ણ છે, જેમ કે છોકરી છોકરા, એમના વચ્ચે પ્રેમનો શું અંતર છે? હાલના રાધાકૃષ્ણ છે ક્યાં? હે? બધામાં છે. હું મોટો કાનુડો લાગે છે. ના પણ સારું, રિટાયર્ડ કૃષ્ણ ના થતો. બેસ સમજાવું. તમને મજા આવે છે ખરેખર? એને બેન એને એ ના આપશો, લિખિત જ રાધા આપો. હવે હું બે મિત્રો વાત કરતા હતા. એમાં એક મિત્રએ કહ્યું કે યાર આવતીકાલે રિઝલ્ટ છે, તું પપ્પાના દેખતા રિઝલ્ટ ના કહેતો. એકમાં ફેલ હોવું તો એમ કહે છે કે એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ, બેમાં ફેલ હોવું તો એમ કહે છે બે વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. મને ખબર પડી જશે કે મારું શું રિઝલ્ટ આવ્યું. બીજા દિવસે એણે પપ્પાના દેખતા ઈશારામાં એના ભાઈબંધને પૂછ્યું કે શું, તો કે બધા વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. આપણું એવું ના થાય એનો હું બિલકુલ પરવાનો રાખું છું. એ રાધા કૃષ્ણને ખબર નહોતી કે આપણે ભવિષ્યમાં આપણા સંબંધો વિશે આટલા ચર્ચિત થવાના છે. એ રાધા કૃષ્ણને એટલી જ ખબર હતી કે એક અવતાર છે, લીલા છે, કાર્ય છે, પૂરું કરી અને પૃથ્વી પરથી જતા રહેવાનું છે. શ્રી રામનનો શાપ છે કે રાધાએ ફરી અવતરવાનું છે. કૃષ્ણને અભિશાપ છે કે એને ફરીથી જન્મ લેવાનો છે. પરિત્રાણાય સાધુના. ગીતા તો પછી આવી. પહેલા તો રાધા અને કૃષ્ણ જે જીવ્યા ને એ બધું જ ગીતાના શ્લોક બની ગયું છે. કૃષ્ણએ તો પ્રયત્ન કર્યો 11 વર્ષ પછી છૂટવાનો, પણ એમ પ્રેમથી ક્યાં છૂટી શકાય છે? રાધા અને કૃષ્ણને કોઈ એક્સ્ટ્રા મેરિટલ અફેર ગણે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવા છતાં એની પૂજા કરે, કે પછી રાધાનો પતિ શ્રીરામ એને ખબર છે અને એ એના ઘરને, એ જ્યાં રહે છે એ જગ્યાને નિકુંજ કે અને એમ કે આ ભૂમિ હવે મારી નથી રહી, રાધા કૃષ્ણના મિલનની પ્રેમ ભૂમિ છે એવું કે, ત્યારે એ પ્રેમની મેચ્યોરિટી કેટલી? એના ઘણા વર્ષો પછી, સદીઓ પછી મીરાબાઈ જન્મે છે. ક્યારેય સરખામણી કરી છે? આપણે કેટલાક વર્ષોથી મીરાબાઈને ભૂલી ગયા છીએ. આપણી ગુજરાતી ભાષાની અદ્ભુત કવયત્રી છે, કારણ કે એને બહુ સિમ્પલ લેંગ્વેજમાં કવિતાઓ લખી છે. આપણને એવું છે કે કવિતામાં ચમત્કૃતિ હોવી જોઈએ અને દાદ મળવી જોઈએ, પણ મીરાને દાદ અને ચમત્કૃતિની નથી જરૂર. એને લખ્યું છે ચમત્કૃતિ. એ રાજરાણી હતા. તમે કોઈ એમ પૂછો કે મીરા અને રાધાના પ્રેમમાં ફેર શું, તો એમ કહેવાનું મન થાય કે એકને કૃષ્ણ જ જોઈએ છે અને હવે એકની એવી સ્થિતિ છે કે કૃષ્ણ ન હોય તો પણ ચાલશે. એ અવસ્થા ઉપર જીવે છે. રાધા અને કૃષ્ણ આજના રાધા કૃષ્ણમાં શોધવાની સરખામણી ના કરવી. સરખામણીથી પ્રેમ બગડી જાય છે. સંતોષ રાખો જે મળ્યો છે. મને આજે આટલું મળ્યું ને એ વધારે અગત્યનું છે. આમાંથી હું આટલું પામ્યો ને એ વધારે અગત્યનું છે. આપણી બારીમાંથી દેખાય એટલું આકાશ આપણું ખરું, એનો મતલબ એવો નહીં કે આપણી બારી જ આપણું આકાશ થઈ જાય. ક્યારેક એ વિચારવાનું કે આ આકાશ બહુ મોટું છે, પણ એ મોટું આકાશ જોવાની ક્ષમતા આ બારી મને નિમિત્ત બનાવીને આપશે. પ્રેમ એ રસ્તો નથી, યાત્રા છે. મંજિલ નથી, મુકામ નથી, ક્યાંય પહોંચવાની જરૂરિયાત નથી. પ્રેમ થતો નથી, પ્રેમ કરાતો નથી.
પ્રેમ કરીએ છીએ ત્યારે તમે પ્રકૃતિ બની જાઓ છો. તમને સુગંધ ફૂટે છે, તમને છાંયડાનો અનુભવ થાય છે, તમને ખબર પડે છે કે આ દુનિયામાં કોક મારું છે, એની સાથે હું કોકની છું, કોક વ્યક્તિ એવું છે જેની જોડે હવે જીવવાનું છે. સૂરજને તડકો આપવાનું મન થાય છે, દરિયાદિલી વહેંચવાનું મન થાય છે. પ્રેમમાં બે વ્યક્તિ જ નથી, અદ્વૈત છે, એક જ છે. તમે આ બે હાથ છે એવું કહો છો, પણ ત્યારે જ્યારે નમસ્કાર કરો છો ત્યારે બે હાથ મટી જાય છે. તમારા દ્વંદ્વો અવળી જાય છે, શંકાઓ અવળી જાય છે, દ્વિધાઓ અવળી જાય છે. નમસ્કાર કરે છે. જે એમ કહે કે હું પ્રેમને પૂરેપૂરો પામ્યો છું, એના જેવો જૂઠો માણસ કોઈ નથી. પ્રેમ તો અતૃપ્તિની તરસ છે, ઝાંઝવું છે. તમે તમારા રસ્તે આગળ વધતા હો અને છતાંય તમને ખબર હોય કે આ સાચો રસ્તો છે, છતાંય ભૂલા પડવાનું મન થાય અને એનો આનંદ હોય. હું રાધાજીના મંદિરે જઉં છું તો હું રાધાજીના દર્શન કરી જ નથી શકતો, એમની આંખોમાં જોઈ જ નથી શકતો. એમના ચરણો જોઈ લઉં છું અને મોરપીસને ધારી લઉં છું. આ પ્રેમ છે આજના સમયમાં. હવે પ્રેમ કેવો હશે, શું હોવો જોઈએ, એની ચિંતામાં પડ્યા વગર આપણે કેવા પ્રેમના વફાદાર છીએ, આપણે કેવા પ્રેમના હકદાર છીએ, એ વધારે અગત્યની બાબત બને છે. મેં આ પુસ્તક લિખિતમ રાધા લોકડાઉનના સમયમાં લખ્યું. મેં એટલા માટે આ પુસ્તકની વાત કરી કે ઘણાને આવા પ્રશ્નો થાય છે. જે આ મિત્રને પ્રશ્ન થયો કે એ ખરેખર છે શું હતું, તો મેં એ બધા રેફરન્સીસ શોધ્યા અને મેં પત્રો લખ્યા રાધાવતી, જાણે કે હું રાધા છું. અને એ પત્રોમાં લખી કાલ્પનિક વાસ્તવિક બનેલી રેફરન્સ સાથે શોધેલી વાતો કે અમે કોણ હતા, ક્યાં જન્મી, એની કેટલી બહેનપણીઓ હતી, એનું મૃત્યુ કેવી રીતે થયું. એક નાનકડું રાધા ચરિત્ર લખવાનો પ્રયત્ન કર્યો છે. અને મૂળ તો એના દ્વારા પ્રેમને સમજવાનો. આજના સમયના આજે સંબંધો બહુ સંકુલ થતા જાય છે. એક નાની વાત ઉપર એકબીજાને બ્લોક કરી દેનારા આપણે વ્યક્તિઓ છીએ. ફોલો અનફોલો રમીએ છીએ, જાણે ખોખો રમતા હોઈએ. અને કેવું વર્તન કરીએ છીએ, ક્યારે કોઈની ના જીવી શકતા જ નથી. અને એવું જ છે આપણને કે બધાએ આપણને હા કહેવી જ જોઈએ. એ તો સારું છે કે અરીસો આપણી આત્મકથા નથી લખતો, બાકી અરીસો સૌથી પહેલા મૂંઝાય કે આ શું કામ મારામાં પ્રતિબિંબ જોવે છે. એવા વ્યક્તિઓની વચ્ચે આપણે જીવીએ છીએ, તો થોડુંક આપણે આપણા વિશે વિચારવું જોઈએ. ઉમાશંકર જોશીએ બે પંક્તિ અદ્ભુત લખી છે. એમણે એમ કહ્યું કે મારી ન્યૂનતા ના નડી તને, તારી પૂર્ણતા ગઈ અડી મને. કોઈકની પૂર્ણતા અડી જાય ત્યાં સુધી રાહ જુઓ, સંઘર્ષ કરો અને ભરોસો કરો. છે કોઈ બીજું? બ્લોક કરવું એ પ્રેમની નિશાની છે સર. પ્રેમની નિશાની છે. ક્વેશ્ચન કરું છું સર. બ્લોક કરવું એ બ્લોક કરવું એ તો સામેવાળાની અસર તીવ્રતા. આમાં શું છે, તમે શેના માટે બ્લોક કર્યો છે, પાછા તમે બી એવા છો કે બ્લોક કર્યા પછી રાહ જોઈએ. બ્લોક કરી દીધો તો પછી શું કામ ચિંતા કરવી? તો ઇટ મીન્સ કે એના કરતા તાલાવેલી આપણામાં વધારે છે. આમાં એવું છે કે એક છોકરી કોલેજથી મોડી આવી, એટલે મમ્મીએ પૂછ્યું કે બેટા કેમ આજે મોડું થયું? તો કે મમ્મી એક છોકરો પાછળ પડ્યો. એટલે કે એમાં તારે શું? તો કે બહુ ધીમેથી ચાલતો હતો. આટલું હાજી.
શું નામ છે તમારું? નિરાલી. એમને કોઈ પણ બુક આપો. તમને લાગે છે કે હું તમારી ઉંમરનો છું? એવું નથી. ના પાડવાની, બે ધડક પાડવાની. મેં તો એની ઉપર YouTube પર વિડીયો કર્યો છે, ના પાડવાની કલા. એટલા માટે કે ના ગમતું હોય ને તો નહીં કરવાનું. એને વહેંચારવાથી આપણે તકલીફમાં મુકાઈએ છીએ અને આપણે વેઠતા હોઈએ એને કારણે સામેવાળી વ્યક્તિ પણ તકલીફમાં મુકાતી હોય છે. એના કરતાં સમયસર ના પાડી દેવાથી સંબંધનું ગૌરવ બંને પક્ષે જળવાય છે. મમ્મી પપ્પા પણ હોય કે પછી સર પણ હોય કે પછી મમ્મી પપ્પાને સરના નામે તમે જેને મેસેજ આપવા માંગો છો એ હું એમાં પડવા નથી માંગતો, પણ હું એ કહેવા માંગુ છું કે એને ના કહેવી જોઈએ. એકવાર નિખાલસ થઈ જવું જોઈએ, પણ હા એ પછી આપણી જાતથી આપણે પ્રામાણિક રહેવું જોઈએ. મમ્મી પપ્પા આપણા કરતાં વધારે જિંદગી જીવ્યા છે અને આપણી ઉંમરના જ મમ્મી પપ્પા છે. તમને જો 25 વર્ષ થયા છે તો એ 25 વર્ષથી જ મમ્મી પપ્પા છે. એ પતિ પત્ની વધારે ઉંમરના છે, વર્ષના છે, એવું બની શકે. તમે એટલી તકેદારી રાખજો કે તમારા મૂલ્યો ઘરના એ તમને યાદ હોવા જોઈએ. હું કાયમ કહું છું કે પેરેન્ટિંગના પુસ્તકો કરવા એના કરતાં સીધા સંવાદ બાળકો જોડે કરવો એ વધારે સારી બાબત છે. મમ્મી પપ્પાઓના તો જુદા પ્રશ્નો હોય છે. ઓફિસના બોસ હોય, ઓફિસમાં બોસની નીચે હોય, આ હોય, એ કેટલું બધું ક્યાંથી ચાલતું હોય એ લોકોના ગણિત જુદા હોય. જીવન જીવવાનું જ હોય. તમે જુઓ એ એક પેઢી એવી છે 40 થી 50 વર્ષની આસપાસની પેઢી જેણે દુનિયાની બધી જ આફતો, મહામારી બધું જ જોયું છે. તમારા દાદા કે એમના દાદા એવા નહોતા, એમણે 200-100 વર્ષ પહેલા મહામારી જોઈ હતી પણ ધરતીકંપ નહોતો જોયો. આ એ પેઢી છે જેણે ધરતીકંપથી લઈને સુનામીથી લઈને મહામારીથી લઈને બધી 40-50 વર્ષ સુધીમાં બધાએ જોઈ લીધી છે. આપણે ત્યાં શું છે, વિચારે છે લોકો, પણ જે વિચારવાનું છે એ નથી વિચારતા, એટલે તકલીફ પડે છે. એ લોકોને ખબર છે જિંદગીના વિઝન. હું એટલે કહું છું કે આમાંથી ઘણા ખરાને આપણું ગોત્ર પણ ખબર નહીં, પણ ઘરનો પાસવર્ડ ખબર હશે કારણ કે આપણે સેટ કર્યો છે. તો મૂલ્યોની નજીક જાઓ તો પછી ના પાડવામાં બહુ વાંધો નહીં આવે, પણ કેવી રીતે ના પાડો છો એ વધારે અગત્યનું છે. ના પાડવાની કલા એ બહુ અગત્યની કલા છે. હળવા થઈ જવાય છે કારણ કે હા પાડ્યા પછી એની એ વાત વહેંચારવી એ આપણને પણ આપણે ટોર્ચર કરીએ છીએ અને સામેવાળી વ્યક્તિને પણ એની સ્વતંત્રતા છીનવી લેતા હોઈએ છીએ. એવું ન થાય એની તકેદારી સાથે થોડી. આપણે બધા વિચારશીલ વ્યક્તિઓ છીએ. આપણાથી પશુઓ જુદા જ ત્યાં પડે છે કે પશુઓ વિચારતા નથી, આપણે વિચારીએ છીએ. તમે જુઓ ભેંસ આખો દિવસ પાણીમાં હોય છતાંય ઘેર આવીને પાણી પી લે. કેટલી આળસુ હશે, અને એનું દૂધ આપણે પીએ. પછી હું કંઈ બોલવું નથી મારે, તમે સમજી જશો હું માનું છું. પણ આ બધું સેજ વિચારવું જોઈએ, તકેદારી રાખવી જોઈએ. સ્ફૂર્તિ યુવાનો પાસે શું અપેક્ષા હોય? આપણી ભૂલ તો બધા જ કાઢે. જે ભૂલ કાઢે ને એનો આભાર માનજો કે થેન્ક યુ કે મારું ધ્યાન દોર્યું. મિત્રો હોવા જોઈએ, એની સાથે શત્રુઓ પણ હોવા જોઈએ, તો થોડી ધાર નીકળે, જીવવાની મજા આવે. અને તમે વિચારજો, તમારા કરતા તમને સૌથી વધારે પ્રેમ તમારો શત્રુ જ કરે. 24 કલાક એના ધ્યાનમાં તમે રહો. તમે પણ એટલો તમને પ્રેમ નહીં કરતા એટલો એ પ્રેમ કરે છે. એટલે એની વફાદારી સામે શંકા ના કરતા, એનો આભાર માનજો. છેલ્લો પ્રશ્ન લઈએ. પ્રેમ. હા, પ્રેમ પ્રશ્ન છે. પ્રેમમાં સ્વાર્થપણું હોય છે, પણ કઈ રીતે? બધી રીતે. સ્વાર્થ વગર પ્રેમ કેવી રીતે થાય? હું કોઈકને ચાહું છું, એમાં સ્વાર્થ જ છે. પણ તમે કહો છો એ રસ્તો અને હું કહું છું એ યાત્રા, મુકામ સરખો જ. વાત એ છે કે સ્વાર્થથી પ્રેમ થાય છે, સ્વાર્થ વગર નથી થતો. પણ પ્રેમ કોને માટે છે?
પ્રેમ વ્યક્તિથી શરૂ થાય, વ્યક્તિત્વમાં આગળ વધે અને અસ્તિત્વમાં ખોવાઈ જાય. આપણે તો એટલે જ પ્રેમની ટોચ ઉપર જ્ઞાન છે. સહેજ આપણા શાસ્ત્રોને વિચારશો, હું તો એનું તમને સરળીકરણ કરીને બોલું છું કે પ્રેમની ટોચ ઉપર જ્ઞાન છે. તમે જેને પ્રેમ કર્યો છે એને પૂછજો, એના સિવાય બધાને ખબર હશે કે આ પ્રેમમાં પડ્યો છે. અને એ અવસ્થા જ બહુ જુદી અવસ્થા છે. એ અવસ્થા ધીરે ધીરે જ્ઞાનમાં પરિણમે, ચૂપ કરી દે તમને. અને જ્ઞાનની ટોચ ઉપર ભક્તિ છે, એ પણ પ્રેમ છે. તમે મીરા એમ લખે કે મેરે તો गिरधर गोपाल दूसरो न कोई, ત્યારે એના મનમાં ચોખ્ખી વાત છે કે આ મારો સ્વાર્થ છે, મારે તો આ કાનુડા સિવાય કોઈનું કામ નથી, બીજું કોઈ છે જ નહીં. અને એ જ મીરા જ્યારે એમ લખે છે, સખીરી મેને સુની હરી આવનતી આવાજ, આપણને કેમ નથી સંભળાતી? ઈશ્વર આવ્યાના ભણકારા અણસારા આપણને કેમ નથી થતા? મીરાને કેમ થાય છે? એને કેમ સાંભળે? કારણ કે એનું સમગ્ર અસ્તિત્વ કાન થઈ ગયું છે, કાનજી થઈ ગયું છે. એને સંભળાય છે. પ્રેમમાં દરેક કૃષ્ણ છે, દરેક રાધા છે. મળીએ છે ત્યાં બધું વૃંદાવન છે. પણ આપણી અંદર થોડો ભરોસો, અજવાળાનો પ્રગટ ભરોસો મુકતા પડવું જોઈએ. પ્રેમનો સ્વાર્થ એ નિષ્કામ પ્રેમનો સ્વાર્થ હોવો જોઈએ. એ સ્વાર્થમાં સૂરજ ઉગે છે, એને સ્વાર્થ નથી. હવે એને એનું ઉગવું મૂકી દીધું હશે કદાચ, તો પણ એ પ્રકાશ આપતો જ રહેશે. એ અવસ્થા સુધી પહોંચવું એ પ્રેમ છે. વાયરો છે એ વાય છે, પવન છે, એને કદાચ એનું પવન પણ મૂકી દીધું હશે, છતાં એનું કાર્ય ચાલુ છે. પાણી છે, પીધા પછી તરસ છીપાય છે. ક્યારે એવું બન્યું કે પાણીએ જાહેરનામું બહાર પાડ્યું હોય કે હવેથી હું લોકો મને ધારણ કરશે પણ તરસ નહીં છીપાય? એ હવે ઓતપ્રોત થઈ ગયેલો પ્રેમ છે. તમે ખોવાઈ જાઓ છો સ્વાર્થમાં નહીં, સ્વ અર્થમાં. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. કેટલાક તો ભ્રમ છે, બ્રહ્મ હું વાત. એ ભ્રમ જરૂરી છે કે હું મારી અંદર એક અસ્તિત્વના પિંડને પલાઠી વાળીને બેસાડ્યો છે, એના નિમિત્તે કંઈક થઈ ગયું છે. ત્યારે તમે તમારી જાતને અને પ્રેમને સાર્થક કરો છો. હવે છેલ્લો એક પ્રશ્ન લઈએ. સર, તમે જે 42 પુસ્તકો, પંક્તિઓ, કાવ્યો જે લખ્યા છે એના માટે તમને પ્રેરણા કઈ રીતે મળી? અને તમારા નજરે, આપણી નજરે કોઈ એવો સાચો કિસ્સો અને તમે લખ્યો? પુષ્કળ કિસ્સાઓ જરૂર છે. એક કિસ્સો છે. કેટલા બધા કિસ્સાઓ શેર કરું. તમને કહું તો સર, તમને પ્લીઝ યુવા તે બે વાત કરીશ, એક વાત કરીશ ને પછી એક ગીત કરીશ. થોડાક દિવસ પહેલા મારી હોબી છે શાક લેવા જવું. મને ઘણા પૂછ્યું કે આ તમારી સોર્સ ઓફ ઇન્સ્પિરેશન ક્યાં? એટલે હું ઘણાને કહું શાક તો લેવા જવું ત્યારે મળે છે. હું અમેરિકાથી આવું પાછો તો પણ ડ્રાઈવર કહું ફોર્ચ્યુનર લઈને શાક ખરીદવું છે. એટલે મહિનો દોઢ મહિનો થયો એટલે શાક વાળી પૂછ્યું કેમ સર બહુ દિવસે એ થયું નહોતું ને? એ તો ઇન્સ્ટાગ્રામ વાપરતી ના હોય આપણે અમેરિકા. અને મારી જોડે એટલી સરસ રીતે વાત કરે કે મારી જોડે કોઈ પણ બીજું આવ્યું હોય, પત્ની કે બહેનપણીઓ કે ભાઈબંધો, તો એમને એમ લાગે કે આ લોકો તારા સાચા સગા લાગે છે. મને એમાંથી એટલું જીવન મળે. હું પાછો અલગ અલગ ઠામ ઠેકાણા રાખું, એક જગ્યાએ આ શાક લઉં, આ લઉં. તમને દુનિયાની બધી ચહલ પહલ હલચલ ત્યાંથી મળી જાય. જો આ મારી મોડસ ઓપરેન્ડી છે સંચાલનની. હવે થયું એવું કે બપોરે એક નાની 10-11 વર્ષની છોકરી અને એનો ફાધર અને લારીની નીચે એક ઘોડિયું બાંધ્યું, એમાં એક નાનો બાબો સૂતો હતો, લગભગ 3-4 મહિનાનો 5 મહિનાનો છે. હવે મારી આગળ એક ભાઈ હતા,
એને કંઈક ટોલાવ્યું. પછી 2 જણા હતા અને ત્રીજો ચોથો નંબર. એટલે અમારા સારથી છે એ થોડા ગરમ મિજાજના છે. શંકર નામ છે એનું. એટલે તરત ઓન મારે આ કરે તરત બેસી જાઓ બીજે જઈએ. હું એનો સારથી એવું લાગે એટલે બધું બેઠો. એમાં એ તોલતી વખતે એ છોકરી એનું જે વજન કાંટો હતો એ છે નમી ગયો એટલે ફિટ થઈ ગયું. એટલે એને એટલું બધું કન્વિન્સ કર્યું 10-11 વર્ષની છોકરીએ. એના પપ્પા જોડે હતા કે પપ્પા તમે તરત ઊંધું કરો, ઉતાવળ છે, બધા જતા રહેશે. એ એટલું સરસ અમને બધાને કન્વિન્સ કરતી હતી કે 5 મિનિટ સાહેબ આજે જ આવું થયું છે, પછી નથી થતું. અને કે વજનમાં ફેર નહીં આવતો, તમે ચિંતા ના કરતા. પેલા 2-4 જણા આગળ હતા એ અનિશુદ્ધ અમદાવાદ પ્રોડક્ટ હતી. એટલે એને જરાક એની રીતે મેં કીધું કંઈ વાંધો નથી. પછી બધું તોલીને આપતા એને કીધું પેલા આગળવાળા કે સાહેબ તમે જ હિસાબ કરી લો ને. તો થતા હતા 300 રૂપિયા. એમ પેલા એવું કીધું 270 રૂપિયા. એટલે છોકરીએ કીધું સાહેબ જે થતા હશે. એટલે મેં કીધું કે વળી 30 રૂપિયા માટે તમને મોંઘું પડે. એટલે કે આપણે આટલી 10 મિનિટ ઊભા રહ્યા તો કીધું એના કરતાં વધારે આપો ને. એણે તમને ઊભા રાખ્યા ને આટલી સરસ રીતે વાત કરે છે, એ છોકરીનો શું વાત? કીધું એની પાસે જે કન્વિન્સિંગ પાવર છે એને એ કાયમ જીવતો રહે, ધબકતો રહે એવું કરો ને. પછી મારો વારો આવ્યો ત્યારે મેં પૂછ્યું, મેં કીધું બેટા ગણિત નથી આવડતું? તો કે સાહેબ 2 વર્ષથી લોકડાઉનમાં સ્કૂલો બંધ છે અને હવે ક્યારે ચાલુ થશે એ ખબર નથી. એટલે કે બધું ભૂલી ગયા છીએ સાહેબ. પછી મેં એના ફાધરને પૂછ્યું, તમે કંઈ કરતા નથી દીકરીને સ્કૂલ માટે? હવે તો સરકારે આટલી બધી યોજનાઓ કરી છે. એટલે કે સાહેબ હવે ધીરે ધીરે બધું સરખું થાય પછી કરીશું, પણ અત્યારે તો ક્યાંય મોકલાય એવા નથી. અને કે એ બાને ધંધો શીખી જશે. પછી મેં એને મારી રીતે જે કરવાનું હતું એ બધું કર્યું. પણ મને બાપ દીકરીની કેમેસ્ટ્રી બહુ ગમી કે કેટલી સરસ વાત છે કે દીકરી પપ્પાને સમજાવે છે, એક પપ્પા ચૂપ રહે છે, જોવે છે, વાસ્તવિકતાનો પરિચય છે, છેતરાઈ જવાશે એની ખબર છે, છતાંય સામેવાળા ઉપર ભરોસો મૂકે છે. સાહેબ તમે નક્કી કરી આપો ને કેટલા પૈસા થયા. આવા કેટલા ઉદાહરણો આપું કે જેણે મને ઘરે જઈને રડાયો છે, મારી એકલતાને હચમચાવી છે, મારા એકાંતને એ લોકોએ સમૃદ્ધ અને સભર કર્યું છે. એક કવિતા એવા પિતાને નામ કરું છું. છોકરાઓએ પણ એને સાંભળવી જોઈશે. હિમાલય જેવડો ધરખમ ના હોય પણ છેલ્લે તો દીકરીનો બાપ, વરસાદ પહેલાનો તાપ. મેં કહ્યું હતું કે હું થોડાક પગથિયા તમારી સાથે ઉતરીશ, પછી હું તમને સાથે લઈ અને થોડાક પગથિયા ઉપર લઈ આવીશ. મારી ભાષા માટે મારે જે કામ કરવાનું છે એ કામ કરવાનું. હિમાલય જેવડો ધરખમ ના હોય પણ છેલ્લે તો દીકરીનો બાપ, વરસાદ પહેલાનો તાપ. પીગળ્યા પછી એ કોઈનો નહીં, પણ ત્યાં સુધી પીગળે પણ નહીં. એકવાર નદીને મોકલ્યા પછી સાથે નીકળે પણ નહીં. ફરકની ભાષામાં ફરક પડે છે, રેતીથી જુદો હોય કામ, છેલ્લે તો દીકરીનો બાપ. હૈયું વિદાય થાય એવો વરસાદ, રોપાવે બીજાને ફળીએ. હૈયું વિદાય થાય એવો વરસાદ, રોપાવે બીજાને ફળીએ. છૂટા પડવાનું દુઃખ ખાપકે એવું લાગે કે કદી નહીં મળીએ. પાણી ચૂડ્યાથી ભીનો થાય કાગળ ને એમાં ઉપસી એની છાપ, છેલ્લે તો દીકરીનો બાપ, વરસાદ પહેલા નતા. પરસેવો વાછટ તો ક્યાંથી લાવે, ક્યાંથી લાવે વાદળનું બંધાવું. લખવું ધ્રુજે એવા કપરા ચોઘડિયામાં, આને કહો છો સંધાવું. સૂકી તલાવડીએ કૂવો ખોદાવીને કાઢવું છે પાણીનું માપ, છેલ્લે તો દીકરીનો બાપ, વરસાદ પહેલાનો તાપ, છેલ્લે તો દીકરીનો બાપ. મને આટલી મોજથી, આટલી મસ્તીથી આપ સૌએ સાંભળ્યો. હું સૌ
શિક્ષકગણ, અધ્યાપકગણ, સંકળાયેલા સૌ એ બધાને લાખો સલામ આપું છું કે ભાષા માટે આવા સરસ મજાના કામ થાય છે. ભાષા આમ પણ હૃદયના અંતરિયાળ જગ્યાનું વસંત વૃક્ષ છે અને આવી પ્રવૃત્તિ કોલેજ કરી રહી છે ત્યારે એ અંતરિયાળ નથી, એ સાચા અર્થમાં જરૂરિયાત છે અને એના માટે સૌ મિત્રોને હું ધન્યવાદ આપું છું. આપ સૌએ મને આટલી મોતથી સાંભળ્યો એ બદલ આપ સૌનો પણ આભાર માનું છું અને હરિદ્ર દવેના 2 શેર કહી અને મારી વાત પૂર્ણ કરું છું. આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી એક રણ તરી ગયો છું. મને ખ્યાલ પણ નથી તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ તમને ભૂલી ગયો છું. મને ખ્યાલ પણ નથી વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો હું શું કહી ગયો છું. મને ખ્યાલ પણ નથી.